રામપુરા ગામે નાણાં પંચની ગ્રાન્ટનો દુરુપયોગ બાબતે રજૂઆત કરવામાં આવી। રામપુરા ગ્રામ પંચાયત તાલુકો દેત્રોજ જિલ્લો અમદાવાદમાં વર્ષ 2023-24ના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઇન્દિરાપરા અને અનુસૂચિત જાતિ વાસમાં પેવર બ્લોક નાખવા માટે 2,74,000 રૂપિયાની ગ્રાન્ટનું કામ ઇન્દિરાપરામાં જ પૂરી કરી અને ગ્રાન્ટ વાપરી અનુજાતિના વિસ્તારમાં કામ ન કરી ગ્રાન્ટનો દુરુપયોગ કરનાર રામપુરા ગ્રામ પંચાયત વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે કનુભાઈ સુમેશરા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ અને તાલુકા વિકાસ અધિકારી દેત્રોજને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે। અહેવાલ ચીફ બ્યુરો તહલકા ટાઈમ્સ કેરી રાઠોડ વિરમગામ। આજ રોજ અમો રામપુરા ગામેથી કનુભાઈ મંગળભાઈ સુમેશરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવ્યા હતા કે રામપુરા ગામે 15મા નાણાં પંચમાં અનુસૂચિત જાતિ વિસ્તારના નામે ઇન્દિરાપરામાં 2,74,000 રૂપિયા જેવી માતબર રકમ એ ઓબીસી વિસ્તારમાં વાપરી અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાય કરેલ છે અને આ નાણાં છે એ અનુસૂચિત જાતિના લોકોના હિત માટે અનુસૂચિત જાતિના લોકોના પૈસા છે અને બીજી જગ્યાએ વાપરેલા છે એની રજૂઆત ટીડીઓ સાહેબને કરી છે। ટીડીઓ સાહેબ તાત્કાલિક આ બાબતે તપાસ સોંપી અને એની કાર્યવાહી કરવામાં આવશે। બીજી વાત છે કે આપણા માનનીય ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલની ગ્રાન્ટ રામપુરામાં 17 લાખ રૂપિયા જેવી ફાળવેલ છે, પરંતુ આ 17 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી જ્યાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં વર્ષોથી જે કાદવ કીચડવાળો રસ્તો છે તેમાં વાપરવામાં નથી આવતી અને ત્યાં ફાળવેલ પણ નથી અને જ્યાં રબારી ભરવાડના લોકોના ઘર છે ત્યાં તેમના ઘરમાં પર્સનલ ગાયો ભેંસોને બેસવા માટે પેર બ્લોક નાખેલા છે। બીજી જગ્યાએ એમના પોતાના જે મળતિયા છે કે જે એમના ભાજપના માનવાવાળા લોકો છો તેમના ઘરોની અંદર પર્સનલ પ્રાઇવેટ જગ્યાએ બ્લોક નાખી અને આ પબ્લિકના પૈસાનો દુરુપયોગ કરેલો છે, જેથી આજે રોજ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે।